પરબના પીરની જય, રામદેવજી મહારાજ કી જય, આત્મારામ બાપુની જય, કાનદાસ બાપુની જય। संत मिलन को जाइए तजी मान मोह अभिमान, जूं जूं पाव आगे धरे कोटि यज्ञ समान। बिनु सत्संग विवेक न होई, राम कृपा बिनु सुलभ न सोई। रामचरित मानसनी सरस मजानी चौपाई के संत वगर जगत ने सत्संग कोण आपे, संत वगर साचो मार्ग कोण बतावे, संत वगर धर्मना मार्ग पर आ जगत ने कोण चलावे, अने संत वगर जीवन में विवेक कोण अपावे। शठ सुधर ही सत्संगति पाई, पारस पारसिकु धातु सुहाई। लोखंड जड़ छे छता पारसमणीनो स्पर्श थता आ सोनू बनी जाय छे। संतना संगथी लूचा, मूर्ख, लबाड़, डाकू, लूटारा आ बधा संतोना संगथी सुधर्या छे एवा एक नहीं पण अनेक दाखला छे। दाखला तरीके जगमा कच्छनो काळो नाग जेने कहेवाय एवो जेसल जाडेजा पण घड़ीभरना संघनी अंदर एनु जीवन परिवर्तन थई गयुं। एटले संतो माणसना जीवन में सत्संग, भजन अने विवेक एना संगथी आवे छे। आजे आपणे आत्माराम बापूनी जग्या एटले के कानदास बापूनी जग्या अनेक एक नहीं पण अनेक उत्सवों आ जग्या में अवारनवार थता रहे छे। अत्यारे आपणी सन्मुख आ जग्याना महंत श्री रघुराम बापू एमना दर्शन करी रह्या छीए। आ जग्यामां आजे पूज्य बापू आजे नहीं पण अवारनवार महीने में एक बे वार सतत पूज्य बापू छे ए उत्सव प्रिय बापू छे। आ बापू उत्सव प्रिय छे अने उत्सव सतत कायम माटे करता रहे छे। आजूबाजूना केटलाय गामोमांथी, ढसा गाममांथी, काचड़ीथी, नवा गामथी, आंबड़ीथी अनेक बहनों सत्संग करवा माटे आ जग्यानी अंदर आवे छे। अने आजे तो बापू छे एणे शाक उत्सवनुं आयोजन कर्युं छे अने सरस मजानो शाक उत्सवनो लाभ आंबड़ी गाम, ढसा स्टेशन, ढसा गाम वगैरे अनेक गामों आनो लाभ लेशे। तो संतना संगथी माणसना जीवन में सत्संग मळे छे अने कीर्तन मळे छे। आजे केटलाय गामना बहनों सत्संग करवा माटे आव्या छे। तो चालो आपणे सत्संगनो लाभ थोड़ी वार माटे लईए। अरे अरे
આજે આ ઉત્સવમાં જય સિયારામ બેન, જય સિયારામ, સીતારામ બાપા, સીતારામ, જય સિયારામ, જય સિયારામ. આજે ઠસા ગામ, ઠસા સ્ટેશન અને આંબરડી, હા, આ સરસ મજાનું રસોડું બહેનોએ. એવું છે? ઓહો હો, વાહ વાલા વાહ. કેટલા વાગે શરૂ કર્યા હતા? કેટલા વાગે રોટલા શરૂ કર્યા હતા? 2:30 વાગ્યાના? ઓહો હો, હા સરસ, લ્યો, વાહ વાલા વાહ. એ જો બેન, વાહ ભાઈ વાહ વાહ. હા રોટલો, હા 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 હા, રોટલો મોટો છે બાપા. હરિઓમ. આ જગ્યાનો રોટલો મોટો છે, કારણ કે કાનદાસ બાપુનો રોટલો બહુ મોટો. અતિથિ, અભ્યાગત, આ બધા જગ્યાની અંદર કાયમ માટે અન્નક્ષેત્ર શરૂ છે અહીંયા. ટુકડો ત્યાં હરી ટુકડો. સરસ, લ્યો. બોલીએ પરબના પીરની જય. વાહ વાલા વાહ. સરસ મજાના શાક ઉત્સવમાં અમારા સ્વયંસેવક મિત્રો બધા આંબરડી, ઢસા, ઢસા સ્ટેશન, ઢસા ગામ આ બધા સેવા કરી રહ્યા છે અને રસોડું ભવ્ય છે, દિવ્ય છે. હરિઓમ. આ કોઠાર છે. બોલીએ પરબના પીરની જય હો બેનો. ભાખરી શરૂ છે? વાહ વાલા વાહ. કેમ છો હંસાબેન? હારું હારું બાપા. સરસ, લ્યો બેનો, બહુ સરસ. આજે રઘુરામ બાપુ, મહંત શ્રી રઘુરામ બાપુ તરફથી શાક ઉત્સવનું સરસ મજાનું આયોજન છે. હરિઓમ, હરિઓમ, જય સિયારામ. કાનદાસ બાપુ રોજે સાંજે 5 વાગે આ આશ્રમમાં, આ જગ્યામાં, આત્મારામ બાપુની જગ્યાની પાસે, આત્મારામ બાપુની સમાધિની પાસે જે રામચરિત માનસનું ગાન કરતા, પાન કરતા કેટલાય લોકો સાંભળવા આવતા. નિત્ય ક્રમ હતો કાનદાસ બાપુનો કે કાયમ માટે રોજ સાંજે 5 વાગે એટલે રામકથા કરવાની. રામકથા પૂરી થાય એટલે ભાગવત કથા, ભાગવત કથા પૂરી થાય એટલે શિવકથા. પણ કાનદાસ બાપુ સતત કાયમ માટે શાસ્ત્રનું વાંચન આ જગ્યામાં કરતા. આ એમના દિવ્ય પુસ્તક છે કે જે પુસ્તક કાનદાસ બાપુ કાયમ માટે વાંચતા. આ કાનદાસ બાપુનો રૂમ છે. કાનદાસ બાપુનો આ રૂમ છે. હરિઓમ. આ રઘુરામ બાપાની બેઠક છે. આ રઘુરામ બાપુની બેઠક છે. અહીંયા દરેક સંતો, મહંતો, હરિભક્તો, સેવક સમુદાય જેટલા આવે એ અહીં બેસે છે અને સત્સંગ કરે છે, ભજન કરે છે. આ જગ્યાની અંદર કાનદાસ બાપુના, આત્મારામ બાપુના અનન્ય ભક્તો હતા, એમના ફોટા પણ આપણને જોવા મળશે. આ જગ્યામાં શ્રદ્ધા ધરાવતા, જગ્યા ઉપર શ્રદ્ધા ધરાવતા અને કાનદાસ બાપા ઉપર જેને ખૂબ ભાવ, જેને ખૂબ પ્રેમ, એવા અનન્ય ભક્તો આ કાનદાસ બાપુ. હરિઓમ. જય સિયારામ વાલા. સીતારામ, સીતારામ પ્રભુ. કેમ છો વાલા? જય સિયારામ, જય સિયારામ. આનંદમાં વાલા? હારું હારું બાપા, હારું હારું. પરબના પીરની જય હો. કેમ છો? સતદેવીદાસ, અમરદેવીદાસ. આ જગ્યામાં સંત નિવાસ, આ હરિરામ બાપાનો રૂમ છે. હરિઓમ. હરિરામ બાપુ અહીં નિવાસ કરતા, જોકે ચેતાવી ગયા છે, પણ આ હરિરામ બાપાનો રૂમ છે. આ હરિરામ બાપાનો રૂમ અને સંત નિવાસ. અનેક સંતોના ફોટા આપણને જોવા મળશે. ખાસ કરીને હજી હમણાં જ તે થોડાક સમય પહેલાં આ આશ્રમની અંદર પૂજ્ય અત્યારના મહંત રઘુરામ બાપુને મળવા માટે પરબધામથી કરશનદાસ બાપુ હમણાં જ આવ્યા હતા અને 2 કલાકનો સમય ફાળવ્યો હતો અને રઘુરામ બાપુ સાથે ખૂબ સત્સંગ કર્યો, ખૂબ આનંદ કર્યો. અને આ જગ્યાની અંદર અનેક સંતો આવતા જતા રહેશે એવી સરસ મજાની ચેતનાવાળી આ દિવ્ય જગ્યા, કે આ જગ્યાની અંદર અનેક સંતો મહંતોના
આપણને ફોટા મળે. અને જગ્યાની અંદર આત્મારામ બાપુની ચેતના, કાનદાસ બાપુની ચેતના અને એક શ્રદ્ધાનું સ્થાન એટલે આત્મારામ બાપુનો આશ્રમ. અહીં ટુકડો ત્યાં હરી ઢુકડો, ટુકડો ત્યાં હરી ઢુકડો એટલે કે અંગક્ષેત્ર, કાયમ, અતિથિ, અભ્યાગત આ બધા રોજ બપોરે અહીં પ્રસાદ લેવા માટે આવે છે. વાહ વાલા વાહ. रामचंद्र भगवान की जय. कैलासपति महादेव की जय. शंभो महेश करुणामयी शूलपाणे गौरीपते पशुपते पशुपासनासीं काशीपते करुणया जगदेत देक्ष्वां त्वं हंसि पासि विददासि महेश्वरोऽसि. कैलासपति महादेव की जय. हाँ 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 हाँ. हरिओम. हरिओम. जय सियाराम. जय सियाराम वाला. जय सियाराम. हरिओम. जय सियाराम. परबना पीरनी जय हो.